કચ્છમાં 2001માં જે ભૂકંપ આવ્યો હતો તેને યાદ કરીને આપણા સૌના રૂવાડા ઊભા થઈ જાય। ત્યારે આટલા વર્ષ પછી એક બનાસકાંઠાથી કિસ્સો સામે આવ્યો છે કે ત્યાં એક 5 વર્ષની બાળકી હિન્દીમાં બોલે છે અને એમ કહે છે કે 2001ના ભૂકંપમાં મારું મૃત્યુ થઈ ગયું હતું અને ભગવાને મને પુનર્જન્મ આપ્યો છે। જ્યારે અચંભાની વાત તો એ છે કે તેના પરિવારમાં તમામ જ લોકો અભણ છે, કોઈએ જ એજ્યુકેશન નથી લીધી અને એ બાળકીને હજી સુધી સ્કૂલમાં પણ મૂકવામાં આવી નથી। તો બધા જ લોકો એ અચંભામાં છે કે તે બાળકી આટલું સ્પષ્ટ રીતે હિન્દી કેવી રીતે બોલી શકે છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીબા। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખસા ગામે એક પરિવારમાં એક બાળકી છે 5 વર્ષની દીક્ષા કે જે હજી સુધી શાળાના પગથિયાઓ નથી ચડી। પરિવાર અભણ છે, પરિવારના ઘરમાં ટીવી કે સ્માર્ટફોન જેવી કોઈ જ સુવિધા નથી, તો પણ તે બાળકી ફટાફટ હિન્દીમાં વાત કરે છે અને એમ દાવો કરે છે કે તેનો પુનર્જન્મ થયો છે। 2001માં કચ્છમાં જે ભૂકંપ થયું હતું ત્યારે તેની મૃત્યુ થઈ ગઈ છે અને સતત એ પણ દાવો કરે છે કે હું અંજારમાં રહેતી મારા માતા પિતાની સાથે, ત્યાં મારા ભાઈ અને બહેન પણ હતા જ્યારે મારી મૃત્યુ થઈ ગઈ હતી પહેલા ભૂકંપમાં, અને મારા પિતા તે કેક બનાવવાનું કામ કરે છે। સતત આ બધી જ વસ્તુઓ જોઈને તેના માતા અને પિતાને ભરોસો આવી ગયો કે આ બાળકીનો પુનર્જન્મ થયો છે અને ત્યારે આ બાળકીના પિતાએ તમામ જ ગ્રામજનોને પણ આ વાત કરી હતી। તમામ જ લોકો અચંભામાં છે કે જ્યારે આ બાળકીએ હિન્દી ભાષા કોઈ પાસે નથી સાંભળી તો એને હિન્દી ભાષા કેવી રીતે આવડી છે, જ્યારે એના મમ્મી અને પપ્પાને પણ હિન્દી ભાષા નથી આવડતી। એના મમ્મીનો તો એ દાવો છે કે મારી બાળકી હિન્દીમાં બોલે છે પરંતુ અભણ હોવાથી મને કંઈ જ સમજાતું નથી। અચંભો તો એ વસ્તુનો થાય છે કે એ બાળકીની આજુબાજુ સિનેમા, સોશિયલ મીડિયા જેવી કોઈ જ વસ્તુઓ નથી કોઈ એવા વ્યક્તિઓ કે જે હિન્દીમાં વાત કરતા હોય છે। ક્યારેક અમુક વાર બાળકો આજુબાજુના લોકો પાસેથી હિન્દી શીખતા હોય, પરંતુ દીક્ષાની આજુબાજુના તમામ જ લોકો ગુજરાતી છે, કોઈ જ લોકો હિન્દીમાં વાત નથી કરતા। ત્યારે પરિવારજનો અને ગ્રામજનો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે કે હવે આ બાળકીની સાથે આગળ શું કરવું જોઈએ। આ બાળકીને વધારે આ વિષય પર વાત કરવી જોઈએ, જાણવું જોઈએ કે પછી નાનું બાળક છે સમજાવીને ભૂલાવી દેવું જોઈએ। તમારો શું વિચાર છે આ વિષય પર તે કમેન્ટ સેક્શનમાં જણાવશો। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયામાં। નમસ્કાર।